તો આ તરફ હીટવેવની આગાહીના પગલે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો છે। રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ આ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે સ્થિતિ મુજબ ડીઈઓ શાળાના નિયમોમાં ફેરફાર કરી શકશે। શાળાના સમયમાં ફેરફાર અંગે સરકારની મંજૂરીની જરૂર નથી। પ્રાથમિક વિભાગની શાળા માટે શિક્ષણ વિભાગની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે। બાળકો હીટવેવનો શિકાર ન બને તે અંગે સૂચના અપાઈ છે। ઉનાળામાં વિદ્યાર્થીઓ માટે ખેલકૂદની પ્રવૃત્તિ કરવા પર રોક લગાવી દેવાઈ છે। વિદ્યાર્થીઓ સમયસર પાણી પીવે તેનું શિક્ષકો ધ્યાન રાખશે। શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં એક પરિપત્ર કરવામાં આવ્યો છે। તમામ જિલ્લા શિક્ષણ અધિકારી અને શાળાને સમયના ફેરફાર માટેની પોતાની વિવેક બુદ્ધિથી નિર્ણય લઈ શકશે અને કોઈ મંજૂરી લેવાની જરૂર નથી। ઉનાળામાં સવારની પ્રવૃત્તિ બાદ કરતા પ્રાર્થના ઉનાળાના આ ગરમીના દિવસોમાં બહારની કે ગ્રાઉન્ડની અંદરની પ્રવૃત્તિ ન કરે।